તો આ સમાચાર ક્રિકેટ રસિકો માટે છે। આઈપીએલ 2025ની સીઝન અધવચ્ચે જ સ્થગિત કરવાનો નિર્ણય મોડી રાત્રે કરવામાં આવ્યો। ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને આઈપીએલ 2025ની સીઝન અધવચ્ચે જ સ્થગિત કરવાનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે। આઈપીએલની વર્તમાન સીઝન અંગે બીસીસીઆઈ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। વિદેશી ખેલાડીઓને પોતાના વતન પરત મોકલવામાં આવશે। ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। આઈપીએલની ગઈકાલની ધર્મશાલાની જે મેચ હતી તેને રોકવામાં આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે બીસીસીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને આઈપીએલની વર્તમાન સિઝનને પણ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે કોઈ વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં ક્રિકેટ માટે અહીં ભારતમાં રોકાયા છે તેઓને 2 દિવસની અંદર પોતાના દેશ પરત ફરવા માટેના નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે। 2 દિવસમાં તમામ વિદેશી ખેલાડીઓ પરત પોતાના દેશ જશે। આઈપીએલની વર્તમાન સિઝનને લઈને બીસીસીઆઈ દ્વારા આ મોટો નિર્ણય ગઈકાલે જ મોડી રાત્રે લઈ લેવામાં આવ્યો છે। સંવાદદાતા અભિષેક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અભિષેક, ખૂબ જ મોટા સમાચાર। સૌથી પહેલા ધર્મશાલામાં જે આઈપીએલની મેચ રમાવાની હતી તેને રોકવામાં આવી અને ત્યારબાદ બીસીસીઆઈએ મોડી રાત્રે આઈપીએલની બાકી રહેલી તમામ જે મેચો છે તે બંધ રાખી છે। સિઝન જે છે તે સ્થગિત કરાઈ છે। બિલકુલ તોરલ, વાત કરીએ તો જે પ્રકારે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને આ એક મહત્વના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે કે આઈપીએલ જે 2025નું આપણા આયોજન કરવામાં આવ્યું હતું તેની તમામ હવે જેટલી મેચો બાકી રહી છે તે તમામ મેચો રદ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે સુરક્ષાના કારણોસર આ મેચ જે છે તે રદ કરવા માટેના નિર્ણયો જે છે તે લેવામાં આવે છે। સાથે સાથે કહી શકાય કે આગામી હવે જેટલી મેચો બાકી હતી તે તમામ રદ કરવાનો નિર્ણય કર્યો છે અને જે પણ વિદેશી ખેલાડીઓ જે છે તે લોકોને 2 દિવસની અંદર પોતાના વતન તરફ જવા માટેની વાત જે છે તે પણ કરવામાં આવી છે। એટલે આ સૌથી મોટા સમાચાર કહેવાય કે એકદમ ક્રિકેટની સૌથી મોટી લીગ જે આપણા રમાઈ રહી હતી અને તેમાં હવે આ પ્રકારનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરક્ષાના કારણોસર આ પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં આમાં જે પણ હશે તે અપડેટ વધારાની જાણકારી છે તે બીસીસીઆઈ દ્વારા આપવામાં આવશે। જી ધન્યવાદ અભિષેક।